આપણા દેશમાં ગરીબ તો મરવા જ જન્મ્યો છે, ગરીબ તો લાચાર થવા જ જન્મ્યો છે, ગરીબ તો સરકાર પાસે ભીખ માગવા જ જન્મ્યો છે. પરંતુ અમદાવાદનો એવો વિસ્તાર જ્યાં 5, 10, 25 કરોડના બંગલાઓ છે, જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે, એ આખો મત વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘૂંટણ સમા પાણીમાં ચાલીને આવવું પડે. મને લાગે છે કે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર માટે આ સૌથી શરમજનક ઘટના છે કે રાજ્યના મુખ્યમંત્રીને રસ્તા ઉપર પાણી કેમ ભરાયું છે તેની તપાસમાં આવવું પડે. આપણે ચોમાસા પહેલાં મોટા દાવાઓ કરીએ છીએ, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની વાત કરીએ છીએ, પરંતુ લાગે છે એક જ વરસાદે અમદાવાદને પાણીમાં ભેળવી દીધું. જવાબદાર કોણ? આવો એક પ્રશ્ન થાય છે. અમદાવાદ 13 ઇંચ વરસાદની અંદર જે રીતના પાણીમાં ડૂબી ગયું, મને એવું લાગે છે કે ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પાણીમાં ડૂબી જવું જોઈએ, કાં ડૂબી મરવું જોઈએ. તેમને શરમ સુદ્ધા નથી આવતી કે ગુજરાતના મુખ્યમંત્રીને પાણી કેમ ભરાયું એ રસ્તા ઉપર જોવા માટે આવવું પડે છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13 ઇંચ વરસાદ વરસ્યો. આ 13 ઇંચ વરસાદ એટલે એવું નથી કે કુદરત રૂઠી અને અનરાધાર વરસાદ થયો. 13 ઇંચ વરસાદ માટે અમદાવાદ કોર્પોરેશને તૈયાર રહેવાનું હતું, કારણ કે આ એટલો મોટો વરસાદ નથી. પણ આખું અમદાવાદ પાણીમાં ડૂબી ગયું. રસ્તા ઉપર પોલીસ હતી, પણ પોલીસ લોકોને પાણીમાંથી કેવી રીતના બહાર કાઢવા તેની મદદ કરતી હતી. પોલીસ હતી, પોલીસ પોતાની બુદ્ધિનો પ્રયોગ કરી ક્યાંકથી ટ્રેક્ટર લઈ આવી અને પાણીમાં ફસાયેલા સ્કૂલના બાળકોને કે પછી બંગલામાં ફસાયેલા લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને પાણીની બહાર લઈ જતી હતી. પોલીસ હતી, લોકોને કહેવા કે આગળ પાણી ભરાયું છે, આગળ ફસાઈ જશો. આ સ્થિતિ એટલા માટે દારૂણ છે કારણ કે 2030માં આપણે કોમનવેલ્થની વાત કરીએ છીએ. આ પાણીમાં તમે કોમનવેલ્થ રમાડશો? પ્રશ્ન અહીંયા તેવો છે. આપણે ઓલિમ્પિકની વાત કરીએ છીએ, કરોડો રૂપિયાના ખર્ચાની વાત કરીએ છીએ, પણ અમદાવાદ એટલે એક સુધરેલું ગામડું હોય એના જેવી સ્થિતિ અમદાવાદની છે. ગુજરાતના મુખ્યમંત્રી કે અમદાવાદના પોલીસ કમિશનર રસ્તા ઉપર ઉતરે, લોકોની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરે, અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શું કરે? એમને એટલી પણ ખબર નથી કે અમદાવાદમાં આટલો વરસાદ થાય તો સિંચાઈ ખાતાને કહેવું પડે કે અમદાવાદની સાબરમતી નદી ઉપર આવેલો ડેમ વાસણા બેરેજના દરવાજા ખોલો, નહીં તો આ શહેર ડૂબી જશે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહને ખબર હતી કે આ શહેર કેમ ડૂબી જશે, એટલે તે વાસણા બેરેજ ઉપર પહોંચે છે. જુએ છે તો બેરેજના તમામ દરવાજા બંધ હતા. અમદાવાદમાં પાણીનું લેવલ ઉપર જઈ રહ્યું હતું. તે અમદાવાદના મેયર હિતેશ બારોટ સાથે વાત કરે છે. હિતેશ બારોટ સરકારને ફોન કરે છે અને કહે છે, મારા શહેરને બચાવી લો, ડેમના દરવાજા ખોલો. આ કામ તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું હતું. હું એમ કહીશ કે આ કામ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના એક સામાન્ય ઇજનેરનું હતું, પણ આટલી બુદ્ધિ પણ આ કોર્પોરેશનના અધિકારીઓમાં ચાલી નહીં. અમદાવાદના વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે પાણી ઉતરવા લાગ્યું. પણ આજે અમદાવાદનો જે પોશ વિસ્તાર કહેવાય છે, બોપલ, આંબલી, સિંધુ ભવન, સાયન્સ સિટી રોડ, જ્યાં કરોડોના બંગલા છે, એ ધૂળ બની ગયા છે. કારણ કે આ મૂર્ખ અધિકારીઓએ ટાઉન પ્લાનિંગ એવી રીતના કર્યું, મોટા રસ્તાઓ બનાવી દીધા, પણ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. કારણ કે જ્યાં માલ મળે ત્યાં જ કામ થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. ઉમરપાડા જેવા કે વલસાડ જેવો 40 ઇંચ વરસાદ પડ્યો હોત અને કોર્પોરેશન એવો બચાવ કરતું કે અમે શું કરીએ, આભ ફાટ્યું છે. સવાલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પૂછવો છે, અહીંયા આભ નહોતું ફાટ્યું, પણ તમે કેમ ફાટી પડ્યા?
કેમ આ શહેરને ન બચાવી શક્યા? મારે સરકારને પણ પૂછવું છે કે જેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેમની ઘરવખરી બરબાદ થઈ ગઈ, આ ગરીબ નથી? આ તમારી પાસે હાથ લાંબો નહીં કરે તો પણ તમે એમને મદદ કરશો? કારણ કે તમે તો 2, 5, 10 કિલો અનાજ આપી તમારી જવાબદારી પૂરી કરી, કેશ ડોલ આપી તમારી જવાબદારી પૂરી કરો છો, પણ અહીંયા સ્થિતિ જુદી છે. આ શહેર ડૂબી ગયું એના માટે જવાબદાર કોણ છે? તમે શું માનો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જે જવાબદાર છે એમને એમની ભાષામાં જવાબ આપજો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.